અમદાવાદના રાયપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ કરાઈ। બીયુ પરમિશન ન હોવાને કારણે વિવેકાનંદ કોલેજને સીલ કરવામાં આવી। સ્વામી વિવેકાનંદ કોલેજનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું। ટોરેન્ટ પાવર દ્વારા મીટર વાંચનને લઈને નોટિસ ચોંટાડવામાં આવી। અધ્યાપક મંડળે પ્રશાસનને માંગ કરી છે કે કોલેજ ત્વરિત શરૂ કરવામાં આવે। કોલેજના વિદ્યાર્થીઓના ભાવિને લઈને રાહત આપવા માંગ ઉઠી। અગાઉ પણ કોલેજ સીલ કરવામાં આવી હતી। અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને સીલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। પહેલા પણ 2 વખત જે કોલેજ છે તે સીલ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે બીયુ પરમિશન ન હોવાના મુદ્દે પહેલા પણ કાર્યવાહી થઈ ચૂકી છે અને કોલેજને 2 વખત સીલ મારવામાં આવી હતી। હવે ફરી સીલની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓ અને અધ્યાપક મંડળમાં જે ચિંતા છે તે ચિંતા ફેલાઈ છે। આ વચ્ચે ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા પણ મીટર વાંચન અને પરમિશન સંબંધિત મુદ્દે જે નોટિસ છે તે નોટિસ ચોંટાડવામાં આવી છે અને કંપનીએ ખાસ કરીને નોટિસમાં જણાવ્યું છે કે જે મીટર રીડિંગ થઈ શક્યું નહોતું અને તેનો જે ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યો છે। સાથે જ 26 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 4 દરમિયાન ફરી જે રીડિંગ લેવા આવવાની જે જાણ છે તે પણ આ નોટિસમાં કરવામાં આવી રહી છે અને સીલની કાર્યવાહી બાદ કોલેજનું જે વીજ કનેક્શન છે તે પણ કટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી ગઈ છે। કોલેજના અધ્યાપક મંડળે સંસ્થા ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે। વારંવાર સીલની કાર્યવાહીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અંધકારમાં ફેલાયું હોય તેવું સામે આવી રહ્યું છે અને તેના જ કારણે અધ્યાપકોએ માંગ કરી છે કે તેમને થોડાક દિવસની જે રાહત છે તે રાહત આપવામાં આવે અને જે સીલ કર્યું છે તે સીલ તોડીને વધુ એક વખત આ જે સીલ છે તે તોડ્યા બાદ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ થઈ શકે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।